આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરમાં વરસાદ બાદ દુબાણમાં કોઝવે પુલ બિસ્માર બનતા લોકોને હાલાકી. બોપી ગામે કોઝવે પર પડેલ ખાડાને લઈ હાલાકી સર્જાતા લોકોએ જાતે જ ખાડા પૂર્યા. ધરમપુર તાલુકામાં વરસાદ બાદ ટોકરપાડા રોડ ઉપર દુબાણમાં ગયેલા કોઝવે પુલ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને અવરજવર કરવા હાલાકી વેઠવા પડતા તંત્ર દ્વારા કોઝવે રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી, તો બીજી તરફ બોપી ગામે કોઝવે પર પડેલ ખાડાને લઈ હાલાકી સર્જાતા લોકોએ જાતે જ ખાડા પૂર્યા હતા. ગામ લોકોએ તંત્રમાં રજૂઆત કરવા છતાંય કોઈ ન આવતા જાતે જ ખાડાપુરી અવરજવર શરૂ કરી હતી. ધરમપુરમાં મોટા ભાગના કોઝવે દુબાણમાં જતા પુલ ઊંચો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે. સ્વાતંત્ર્ય પર્વને લઈ વલસાડ કલ્યાણબાગ ખાતે પોલીસ બેન્ડે દેશભક્તિ ગીતો રજૂ કરી લોકોમાં આકર્ષણ જમાવ્યું. વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડા ડોક્ટર ખનરાજ વાઘેલાની રાહબારી હેઠળ પોલીસ બેન્ડે વલસાડના કલ્યાણબાગ સર્કલ પાસે દેશભક્તિ ગીતોની સુરાવલી રેલાવી વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. બેન્ડ લીડર એએસઆઈ ભીમસિંહ પટેલની આગેવાનીમાં 13 કર્મચારીઓની પોલીસ બેન્ડે રાષ્ટ્રધ્વજ લહેરાવતા સારે જહાં સે અચ્છા એ મેરે વતન કે લોગો સહિત વિવિધ દેશભક્તિ ગીતોએ લોકોમાં ઉત્સાહ જગાડ્યો હતો. લોકોમાં દેશભક્તિની ચેતના જગાવવા પ્રયાસે ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો. આ દેશભક્તિ ગીતોને લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ માણ્યા હતા. વલસાડ પોલીસ તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં તારીખ 10, 11 અને 12 ઓગસ્ટના રોજ ગુંજન 4 રસ્તા, વાપી, તિથલ બીચ, આઝાદ ચોક, સરદાર હાઇટ્સ અને હાલર 4 રસ્તા ખાતે રાષ્ટ્રગીત સુરાવલી કાર્યક્રમ યોજાશે. શિક્ષક સંઘના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યો. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજરોજ યોજાઈ હતી. પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો જ્યારે 2 પેનલો સંપૂર્ણ ઉમેદવારો સાથે મેદાનમાં ઉતર્યા છે. આ ચૂંટણીમાં 5 મુદ્દા માટે ચૂંટણી કરવામાં આવે છે, જેમાં પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો, મહામંત્રી માટે 2 ઉમેદવારો અને આંતરિક અન્વેષક માટે બંને પેનલમાંથી 2 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. સવારે 11:30 થી 2:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. આવા મુખ્ય મથકે 3 તાલુકાની મતપેટીઓ ભેગી કરી મતગણતરી સરદાર શાળા ખાતે કરવામાં આવશે.
એક ઉમેદવાર સ્વતંત્ર હોવાથી રસાકસી દેખાઈ રહી છે. સૌ શિક્ષકો પોતાના સંગઠનનું નેતૃત્વ સ્વચ્છ છબી ધરાવતા સબળ અને સ્પષ્ટ વ્યક્તિને આપવા માટે ઉત્સુક જણાવી રહ્યા છે અને પોતપોતાની જીતના ઉમેદવારોએ દાવા કર્યા હતા. પટેલ છાયાબેન ચીમનભાઈ પેનલ નંબર 3 માં ખજાનચીના ઉમેદવાર તરીકે મેં આજે ઉમેદવારી કરી છે. આજનો માહોલ જોતા એવું લાગે છે કે હાલની જે રનિંગ પેનલ છે તેના કરતાં આપણી પેનલ નંબર 3 ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરી રહી છે અને એમાં પણ બહેનોનો જુસ્સો મને વધારે જોવા મળ્યો છે. આપણી આ પેનલ એવી છે કે જે હંમેશા બહેનોને લઈને ચાલે છે. તો સૌ મારા તમામ ભાઈઓ અને બહેનોને મારી નમ્ર વિનંતી કે આપનો કિંમતી મત આપીને અમને ભવ્ય વિજયી બનાવશો. પરમાર જયરાજ એચ, મહામંત્રી સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે અને એમાં આજે વરસાદના વાતાવરણમાં પણ સુબીર તાલુકાના સૌ શિક્ષકોએ ઉત્સાહ બતાવ્યો છે અને ઉત્સાહ જોઈ આજે અમને એવું લાગી રહ્યું છે કે હાલ રનિંગ જે પેનલ છે એની સામે આક્રોશ દેખાઈ રહ્યો છે અને શિક્ષકોના ઉત્સાહ પરથી લાગી રહ્યું છે કે પેનલ નંબર 3 ભવ્ય વિજય થાય છે અને તમામે તમામ 5 ઉમેદવારો જંગી બહુમતીથી જીતી રહ્યા હોય એવું માહોલ પરથી જણાઈ રહ્યું છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.